વેમાં આપણે કેવી રીતે આ એડિક્શનના ફિલ્ડમાં આપણે કામ કરી શકીએ, બરાબર. સો હવે આપણે એડિક્શનમાં વાત કરીએ તો આમાં રિસર્ચની વાત કરીએ તો એનો શું અર્થ છે? તો આમાં જે એક તો એ વસ્તુ છે કે એડિક્શનની જ્યારે વાત કરીએ તો સાયન્ટિફિક કારણો પણ આપણે વાત કરેલા કે જીનેટિક હોય છે, તો એ એક બહુ મોટું. અવાજ બહુ તમારા નેટવર્કનો ઇસ્યુ છે, કારણ કે તમારો અવાજ કટકટ થઈને સંભળાય છે વિજયભાઈ. પહેલા પણ નહોતું સંભળાતું બરાબર. સો તમારું નેટવર્ક ઇસ્યુ છે. સો જરા ચેક કરો, અહીંયા ત્યાં ચેન્જ કરો તો તમને આવી જશે કદાચ નેટવર્ક. સો શું છે કે રિસર્ચમાં આપણે જીનેટિક વાત કરેલી કે જીનેટિક છે જે હજી ઇન્સેપ્શન સ્ટેજમાં છે કે કયા જીન્સ એકચ્યુઅલી આમાં એનું રોલ હોય છે, તો એ હજી પણ રિસર્ચ માટેનું છે. પછી એક તો રીઝન્સ, ડિફરન્ટ રીઝન્સ, એના કારણો જાણવાના હોય. પછી જોખમી પરિબળો કે આ કયા કયા પરિબળો છે જેનાથી આ સંભાવના વધી જાય એડિક્શનમાં. તો એ વસ્તુ હજી પરિબળો તો વધતા જ જાય છે અલગ અલગ, આપણને સોશિયલ, સાયકોલોજીકલ એ બધું તો આપણને ખ્યાલ જ છે. બટ એના સબ જે પરિબળો બધા નાના નાના છે એ બધા પણ એમાં જે છે એ ક્યાંક ને ક્યાંક એનું રોલ આવતો હોય છે. તો જો આ રિસર્ચ પણ સાથે કરવામાં આવે તો એનાથી શું થાય કે જે રિઝલ્ટ જોતું છે એ ઓર ફાસ્ટ આવે. જે ઉપચાર માટે જે અલગ અલગ ટેકનિક્સ યુઝ કરવાની છે, જે એના પ્રોગ્રામ્સ થાય છે, તો એને ઓર ઇફેક્ટિવ વેમાં કમ્યુનિકેટ કરી શકાય. દેટ્સ વોટ ધ ટાર્ગેટ ઇઝ. તો શું છે કે રિસર્ચથી એક તો જે એક્ઝિસ્ટિંગ પ્રોબ્લેમ્સ છે એનો ખ્યાલ આવતો હોય છે, સમસ્યાઓ ઓળખવામાં એ હેલ્પ કરે છે. પછી જે એવિડન્સ છે કે એવિડન્સ એ બાબતે મળે કે આવી આવી વસ્તુને કારણે આ સમસ્યાઓ આવે છે કે વ્યક્તિ વ્યસન તરફ આકર્ષાય છે, તો એની માટે જે કાર્યક્રમો બનાવવાના છે, રૂલ્સ બનાવવાના છે, એમાં આપણને સારા રિઝલ્ટ મળે. અને જે સંસાધનો છે જે એમાં આપણને હેલ્પ કરવા માટે નવી નવી ટેકનોલોજી ડેવલપ થાય છે કે નવા નવા અલગ અલગ ટાઈપની ટૂલ્સ એન્ડ ટેકનિક્સ ને થેરાપી છે, તો એ બધાનો પણ આપણે યુઝ કરી શકીએ. હવે રિસર્ચની વાત કરીએ, સંશોધન, તો એના મુખ્ય પ્રકાર કયા છે? તો એક છે એ પરિમાણાત્મક સંશોધન. એટલે શું છે કે પરિમાણાત્મક સંશોધનની અંદર જે આંકડાકીય માહિતી છે એનાથી ખ્યાલ આવે છે કે આટલા % લોકો એડિક્શનમાં હતા. મેં જે કાલે વાત કરેલી ને કે ઇન્ડિયા તો બહુ લોઅર લેવલ ઉપર ચાલે છે. વર્લ્ડના બીજા બધા કન્ટ્રી, ડેવલપ્ડ કન્ટ્રી, સો કોલ્ડ ડેવલપ કન્ટ્રીઝ, એમાં વધારે પડતું વ્યસન ને લોકો એડિક્ટેડ છે, મેલ ફિમેલ ઓલ. પછી સેકન્ડ છે ગુણાત્મક સંશોધન, એટલે એની અંદર અનુભવ અને વર્તનને ઊંડાણથી સમજે છે. લોંગિટ્યુડનલ સ્ટડીઝ જે આપણે કહીએ કે લાંબા સમય સુધી જ્યારે વ્યક્તિનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે કે આ આટલા આટલા સમય રિહેબિલિટેશનમાં ગયો, અગેન પાછું રિલેપ્સ થયું. સો એ એક વ્યક્તિ ઉપર આપણે એવી પોપ્યુલેશન ઉપર કરીએ તો એ ગુણાત્મક સંશોધન. અને પછી એક્શન રિસર્ચ, એટલે એકચ્યુઅલ વેમાં જે પ્રોગ્રામ ચાલુ છે, રિહેબિલિટેશનના પ્રોગ્રામ ચાલુ છે, અવેરનેસ પ્રોગ્રામ ચાલુ છે, તો એની માટે જે છે એમાં શું ઇમ્પ્રુવમેન્ટ લાવવું, કેમ બેટર કરી શકીએ કે લોકો એ વસ્તુને એક્સેપ્ટ કરે, એમને એમ લાગે કે યસ આ ખરેખર વસ્તુ જે છે એ ઇફેક્ટિવ વેમાં કામ કરે છે અને આપણે સુધારાથી એના આપણે કરી શકીએ છીએ. તો ડેટા છે ને એ બહુ મહત્વનો છે રિસર્ચની આપણે કોઈ પણ વાત કરીએ, બિકોઝ ડેટા શું છે કે સાયન્ટિફિક છે. એ કોઈ મનથી કોઈને કંઈ મન થયું અને લખી લે એવી વસ્તુ નથી. સો સાયન્ટિફિકલી જ્યારે વસ્તુ હોય જેમાં ડિજિટ્સ આવે તો શું છે કે ખોટી જે એક પરસેપ્શન છે લોકોનું, થોટ પ્રોસેસ છે, એ દૂર થાય. નોબડી કેન ક્વેશ્ચન બિકોઝ ઇટ ઇઝ રિલાયબલ એન્ડ વેલિડ. પછી જે સમુદાયો છે આપણે જેને ટાર્ગેટ કરવા છે કે આ કમ્યુનિટી થ્રુ પહોંચવું છે, કે આ કમ્યુનિટીના લીડર છે, કે આ કમ્યુનિટીની અંદર આ દૂષણ વધારે છે, તો ત્યાં આપણે સારી રીતે પહોંચી શકીએ જો એ ફિલ્ડમાં સંશોધન થયેલું હોય, રિસર્ચ થતા હોય, તો એ ઇફેક્ટિવ વેમાં શોર્ટ પીરિયડમાં આપણે વસ્તુ કમ્યુનિકેશન કરી શકીએ. અને થર્ડ થિંગ કે જે પ્રોગ્રામ્સ ઓર્ગેનાઇઝ થતા હોય એનું પણ ડેટા કલેક્શન થતું હોય.
તો એ જે પ્રોગ્રામ્સ કેટલા ઇફેક્ટિવ હતા એ વસ્તુ જે છે એ આખી અહીંયા ચર્ચા કરવામાં આવતી હોય છે. પછી એક છે રેપિડ ઇવેલ્યુએશન, એટલે ઝડપી મૂલ્યાંકન. એટલે શું છે કે ટૂંકા ગાળામાં વ્યસનની સ્થિતિ અંગે માહિતી એકત્રિત કરવી. હવે તમે બહુ દરેક વસ્તુમાં લોંગિટ્યુડનલ સ્ટડી ન કરી શકો, કોસ્ટ એમાં બહુ વધે. રિસર્ચ કે કોઈ પણ સ્ટડી કરો તો એનું ડેફિનેટલી કોસ્ટ હોય. તો એ કોસ્ટનું બર્ડન કોની ઉપર આવશે? તો એટલા માટે તમે એવી પદ્ધતિ હોય કે જેનાથી ક્વિકલી તમને ખ્યાલ આવે કે આ વ્યક્તિ ધીસ પ્રોન ફર્સ્ટ સ્ટેજમાં છે, સેકન્ડ સ્ટેજમાં છે. તો શું છે કે એ ફટાફટ તમે એને રિહેબિલિટેશન મોકલીને એની પર કામ સ્ટાર્ટ કરી શકો, એ વ્યક્તિને હેલ્પ કરી શકો. તો આ શું છે કે ઇમિજિએટ આપણે ઇન્ટરવેન્શન જોતું હોય ને તો એની માટે આ ક્વિક ઝડપી મૂલ્યાંકન કરવું એ જરૂરી છે. તો એ શેમાં યુઝ થાય છે? તો કે નવા દ્રવ્યોની ઓળખ, જેમ મેં કીધું કે મ્યાઉ મ્યાઉ ને ઘણા બધા ડ્રગ્સ રોજ રોજ આવતા જાય છે. તો આ બધી વસ્તુ જે છે એ કરવું. પછી જે છે એ સ્થાનિક પેટર્ન જે છે એ સમજવું કે સ્થાનિક પેટર્ન જે છે એનું શું કરવાનું છે, એમ કેવી રીતે. અને થર્ડ છે કે આપત્તિ પરિસ્થિતિમાં ઝડપી નિર્ણય લેવા. એટલે કોઈ પણ સમજો કે ક્રિટિકલ સિચ્યુએશન થઈ ગઈ હોય તો એમાં ક્વિક તમે એ ડિસિઝન લઈ શકો. બિકોઝ જો તમે ઇવેલ્યુએશન ક્વિકલી કરતા હોય એવા ટૂલ્સ તમારી પાસે હોય તો એ વિચ ઇઝ વેરી હેલ્પફુલ. હવે એનો શું ઇમ્પોર્ટન્સ છે, જે મેં કોસ્ટની વાત કરી ને, તો એ આ આવ્યું કે આપણે જે ઝડપી મૂલ્યાંકન કરીએ તો એનાથી ફાયદા શું થાય છે? તો કે સમયને ખર્ચ બંને બચાવે છે ડેફિનેટલી શોર્ટ પીરિયડમાં, અને કોસ્ટ પણ ઓછો થાય, મેન પાવરનો ટાઈમ પણ એટલો બચે, અને તાત્કાલિક કાર્યવાહી માટે માર્ગદર્શન આપે છે. એટલે રેપિડ તમારે ડિસિઝન લેવું છે, રેપિડ તમારે કોઈને હેલ્પ કરવી છે રિહેબિલિટેશન માટે, તો એમાં આ જે ક્વિક જે આપણે કહીએ કે ક્વિક ઇવેલ્યુએશન, એમાં આપણને આ એનો ફાયદો થતો હોય છે. પછી આવે છે મોનિટરિંગ. તો મોનિટરિંગ એટલે આપણે સતત જે છે એ દેખરેખ રાખવી કે ભાઈ વ્યસન નિવારણના જે એડિક્શન ડી એડિક્શનના જે બધા પ્રોગ્રામ થતા હોય છે તો એ બધા કાર્યક્રમો છે એ કેવા ચાલે છે, બરાબર, એની શું ઇફેક્ટ છે, એ બધી વસ્તુ જે છે એ આમાં કરવામાં આવે છે. પછી તેનું અમલીકરણ યોગ્ય રીતે થયું છે કે નહીં તે ચકાસે છે. એટલે પ્રોગ્રામ્સ તો થાય છે પણ ફક્ત કરવા ખાતર થાય છે, કારણ કે ફક્ત કરી નાખ્યા પેપર ઉપર કે ઓર્ગેનાઇઝ કે એવું ના હોય. લોકો સુધી એ પહોંચવા જોઈએ અને એનું જે એક રિઝલ્ટ મળવું જોઈએ, એ રિઝલ્ટ પણ કંઈક અંશે જે એમણે એક એક્સપેક્ટ કરેલું હોય એટલું તો મળવું જ જોઈએ. તો એ મોનિટરિંગ થતું હોય છે. હવે એનાથી શું ઇમ્પોર્ટન્સ થાય છે કે મોનિટરિંગ થાય એટલે ખ્યાલ આવે કે પ્રોગ્રામ્સની ક્વોલિટી જે છે એ ઇન્ટેક છે, સારી છે. પછી જો કાંઈ એમાં ભૂલ થતી હોય કે જે કાંઈ લેકુનેસ હોય કે ક્યાંય વેક્યુમ હોય તો એને સુધારો કરવામાં એક ઇફેક્ટિવ વે છે. અને ત્રીજી વસ્તુ છે કે રિસ્પોન્સિબિલિટી અને ટ્રાન્સપરન્સી. કારણ કે પ્રોગ્રામમાં વી નો કે ઘણી વસ્તુ પેપર ઉપર જ ચાલતી હોય, કરપ્શન પણ એનું કામ કરતું હોય. તો જો મોનિટરિંગ કરવામાં આવે તો આ બધી વસ્તુમાં ઘણા ખરા અંશે ઘટાડો થાય અને રિઝલ્ટ આપણને સૌથી વધારે મળે. પછી કો ડિપેન્ડન્સી. હવે કો ડિપેન્ડન્સી એટલે સહ આશ્રિતતા. આ આપણે શબ્દ જે ડિપેન્ડન્સી આવે એનાથી જ ખ્યાલ આવે કે કોઈક વસ્તુ ઉપર ડિપેન્ડ રહેવું પડે, વ્યક્તિ ઉપર ડિપેન્ડ રહેવું પડે. સો દેટ્સ એક આપણને ફર્સ્ટ જ્યારે આપણે આ વર્ડ જોઈએ તો એક માઇન્ડમાં આપણને અર્થ આવે કે કોકની ઉપર ડિપેન્ડ રહેવું. સો સહ આશ્રિતતા એટલે કો ડિપેન્ડન્સી એટલે વ્યસનગ્રસ્ત વ્યક્તિને અજાણતા ટેકો આપતું પરિજનોનું વર્તન પોઝિટિવ છે. હવે આપણે એવું ના એક્સપેક્ટ કરી શકીએ કે બધા આમાં લિટરેટ છે, બધા ફેમિલી મેમ્બર્સ અવેર છે શું છે એડિક્શન, આની પ્રોસેસ શું. અને આપણે જેમ કીધું કે કમ્યુનિટી ટ્રક ડ્રાઈવર્સ હોય કે પછી સ્લમમાં રહેતા હોય કે લેબર ક્લાસ હોય, તો વી કેન નોટ એક્સપેક્ટ કે એમને બધું જ નોલેજ હોય આ બાબત. બટ છતાંય એમનો નેચર એવો હોય પરિવારજનોનો કે એ સપોર્ટ કરે પેશન્ટને. સો
ઇનડાયરેક્ટ વેમાં એ સપોર્ટ કરે છે વિધાઉટ નોલેજ, બટ દે આર ડુઈંગ ઇટ. એટલે એ એક પોઝિટિવ વસ્તુ છે. અને આ શું છે કે આ વસ્તુમાં શું થાય કે એક તો પોઝિટિવ વેમાં થઈ ગયું કે ભાઈ સપોર્ટ કરે છે વ્યક્તિને કે યુ તમે બેટર કરો. અને બીજું શું થઈ ગયું કે વ્યક્તિ ડ્રગ લેતો હોય કે પછી કાંઈ સિગરેટ પીતો હોય કે આ કરતો હોય તો એને મોટિવેટ કરે કે યસ કાંઈ વાંધો નહીં, ઇગ્નોર કરે, અનદેખું કરે. તો આ જે છે ને એ બહુ મોટો પ્રોબ્લેમ છે. તો આ વર્તન શું છે કે ઘણીવાર જે ટ્રીટમેન્ટનો પીરિયડ રિહેબિલિટેશનનો છે ને એમાં એ કોન્ફ્લિક્ટ ઊભો કરે છે. કારણ કે પરિવારજનો સમજવા જ તૈયાર નથી કે આ એડિક્શન વ્યક્તિને છે એને આપણે બહાર લાવવાનો છે. રાધર દેન એને ઇગ્નોર કરીને મોટિવેટ કરે છે. જે મેં એક એક્ઝામ્પલ આપેલું વચ્ચે કે હોસ્પિટલનો એક વિડીયો આવેલો કે ત્યાં પેશન્ટ ટ્રીટમેન્ટમાં હતો અને છતાં દારૂ પીતો હતો અને એ એના સંબંધિત લઈ આવેલા હતા. સો આ અજાણતા ટેકો કહેવાય, બિકોઝ દે ડોન્ટ નો કે આની કન્સિક્વન્સીસ શું છે એના સંબંધીઓને. અને એનો રિઝલ્ટ જે છે ને એ પછી ઝીરો થઈ જાય, બિકોઝ ટ્રીટમેન્ટ ચાલે છે અને તમે એને મોટિવેટ કરો છો આ કરવા માટે. એટલે ટ્રીટમેન્ટ પછી ડિલે થાય, એની ઇફેક્ટ જે મળવી જોઈએ એ ન મળે. સો આ આશ્રિતતાના સામાન્ય લક્ષણો શું છે કોડિપેન્ડન્સી? સો એક તો વ્યસન છુપાવવું. પરિવારજનો જે છે એ ડેટા કલેક્શન માટે કોઈ આવે કે સોશિયલ તો કોઈને ખબર ન પડવા દે, કે એવી વાત ન કરે કે યસ અમારા ફેમિલીમાં આવી રીતે છે. પછી દર્દીની તમામ જવાબદારીઓ સ્વીકારી લેવી. એટલે આ એક મોટો પ્રોબ્લેમ છે. તમે જ્યારે વ્યક્તિને એમ કહો કે તું કામે નથી જઈ શકતો, ચિંતા ન કર, તું ડ્રગ્સ લેતો રહે, એલ્કોહોલનું સેવન કર, હું તને પૈસા આપીશ, હું તને ફાઇનાન્સ કરીશ. એટલે એ ફાઇનાન્સ પણ એમને કરતા હોય, બરાબર છે. એટલે એક તો આપણે જોયેલું હોય છે કે મારી જોડીને વાઈફ કામ કરતી તો એ કરે, એ એક અલગ છે. પણ આ વસ્તુમાં સામેથી આપતા હોય કે તું તમારે કર, ચિંતા કરમાં, વી આર ધેર એમ. અને કારણ કે એને બીક હોય કે લોકોને ખ્યાલ આ ખબર પડી જશે તો આપણી સમાજમાં આબરૂ જશે, આ કલંક છે. અને વિરોધથી બચવું. એટલે જે આમાં વિરોધ થતો હોય તો એનાથી શું છે કે એવું ઈચ્છતા નથી કે હું આવી વાત કરું જે એડિક્ટેડ પર્સન છે અને એ કોન્ફ્લિક્ટ કરે મારી સાથે કે ઝઘડા કરે. એટલે એ એમને જે મિરર બતાવવા નથી માંગતા કે ભાઈ તું ખોટું કરો છો આ વસ્તુ કરી. તો એનું ઓવરકમ હવે કેવી રીતે કરી શકાય? ચેલેન્જ તો છે. તો એટલા માટે જ આપણે કહીએ છીએ કે પરિવારનું કાઉન્સેલિંગ જરૂરી છે. તમે ફક્ત વ્યક્તિનું કરશો તો નહીં ચાલે. પરિવારની થોટ પ્રોસેસ ચેન્જ કરવી પડશે સીબીટીથી, કે ભાઈ આ તમે સમજો આની શું કોન્સિક્વન્સીસ હોય, શું ગંભીરતા હોય એ વસ્તુ. પછી એક હેલ્ધી એક બાઉન્ડ્રી બનાવવી પડશે કે ભાઈ તમે કેટલી તમે તમારા આ વ્યક્તિની હેલ્પ કરી શકો. તમે સાયકોલોજીકલ એને હેલ્પ કરો, સપોર્ટ કરો, બટ ડોન્ટ મોટિવેટ કે એ એડિક્શન ચાલુ રાખે, બરાબર. અને ત્રીજી વસ્તુ છે પરિવારને પણ સહાયની જરૂર હોય છે, બિકોઝ એ એમને ખ્યાલ જ નથી કે આ આગળ જતા આ વસ્તુની કન્સિક્વન્સીસ શું આવશે. એટલે એ લોકો ઇનડાયરેક્ટ વેમાં સપોર્ટ કરતા રહેતા હોય છે એના બિહેવિયર. સો એ માટે શું છે કે એમને ક્લિયર તમે જ્યારે સમજાવો તો એમને ખ્યાલ આવે કે યસ આ વસ્તુમાં જે છે આપણે મોટિવેટ નથી કરવા. હવે આપણને ખ્યાલ છે કે એડિક્શનને કારણે સૌથી પહેલો ઇસ્યુ ક્યાં સ્ટાર્ટ થાય છે તો કે ફેમિલીમાં થાય છે. કારણ કે એડિક્શનને કારણે ફેમિલીમાં ઝઘડા થાય, દારૂ પીને કોઈ વ્યક્તિ આવે, ફિઝિકલ વાયોલન્સ કરે, મારે વાઈફને, બાળકોને મારે, બધું આપણે જોતા રહેતા હોય છે. તો એ ઝઘડા પણ વધે, કોન્ફ્લિક્ટ થાય. પછી પૈસા જે સેલરી જે કાંઈ કમાતો હોય એ બધું આમાં ઉડાડી નાખે, એટલે ફેમિલીને સપોર્ટ ન કરે, ઓછા પૈસા આપે, એટલે ઝઘડા થાય, કોન્ફ્લિક્ટ ઊભા થાય. ઘરેલું હિંસા અને માનસિક તણાવ ઇઝ વેરી કોમન. ડોમેસ્ટિક વાયોલન્સ આપણે જોઈએ જ કે એલ્કોહોલ, બિકોઝ એલ્કોહોલ જે આપણે કીધું કે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ તમારું જે વિચારવાની ક્ષમતા છે, ડિસિઝન મેકિંગની, ક્રિટિકલ થિંકિંગની ક્ષમતા છે, એને સ્લો કરી નાખે છે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સને. એટલે તો ડિસિઝન મેકિંગ છે જ નહીં ઇનેબરેટેડ સ્ટેટમાં. એટલે આ બધી વસ્તુ અલ્ટિમેટલી એમાંથી ઊભી થતી હોય છે. પછી આવે છે કે પહેલાં તો ઇનિશિયલી શું થાય કે
વ્યક્તિ કામથી આવીને દારૂ પીવે એટલે ફેમિલીમાં આ બધું ચાલુ કરે, પણ પછી તો હવે એમને સવારે પણ દારૂ જોઈએ, ગમે ત્યારે એ એલ્કોહોલ લે, એટલે પછી કામ ઉપર અસર થાય. એટલે વર્ક પ્લેસ ઉપર જાય ત્યાં શું થાય, તો કે એમની જે કામ કરવાની ક્ષમતા છે, ફોકસ છે, એ ઘટી જાય. બિકોઝ પ્રોપર ઊંઘ ન થયેલી હોય, ઇનબરેટેડ સ્ટેટ હોય, એડિક્શનમાં વ્યક્તિ જતો હોય, એટલે એને ક્રેવિંગ એ જ વસ્તુનું થોટ પ્રોસેસ એનું એ જ હોય કે સાંજ પડે અને હું ડ્રિંકિંગ કરું, એલ્કોહોલ લઈ આવું કે ડ્રગ્સ લઉં. એટલે એનું થોટ જ બીજી જગ્યાએ, એટલે કામમાં તો ડેફિનેટલી મન લાગવાનું નથી. પછી બીમાર પડતા રહે, ઇનેબરેટેડ સ્ટેટમાં હોય તો ટાઈમે ઉઠે નહીં, લેટ નાઇટ સુવે, એટલે તો એનાથી શું થઈ જાય કે એક તો જોબ ઉપર ટાઈમે જાય નહીં, એટલે ગેરહાજરી થવા માંડે, અને એ પછી ડ્રિંક કરીને ડ્રાઈવ કરે, એટલે અકસ્માતોની શક્યતા વધી જાય. આપણે જોઈએ છીએ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેટલા કેસીસ ગુજરાતમાં પહેલા એટલા બધા ન થતા, આ છેલ્લા 5 વર્ષમાં તમે જોતા હો એટલા આ બધા થાય છે. એટલે ધીસ હેઝ બીકમ વેરી કોમન. પોલીસવાળા તો પોલીસવાળાને પકડે કે ભાઈ એ પીધેલા હતા ને ડ્રાઈવ કરતો. સો યુ કેન ઇમેજિન કે કયા લેવલે આ ઇસ્યુ થતું હોય છે. અને પછી શું છે કે નિર્દોષ લોકોને એક્સિડન્ટમાં બિચારા જીવ ગુમાવે. એટલે આ બહુ સૌથી ક્રિટિકલ આની અસર સોસાયટી ઉપર પડે છે. પછી શું થાય કે સમાજમાં કલંક, તો કલંક તો લાગવાનો જ છે, અને તિરસ્કાર, બિકોઝ આપણને ખ્યાલ છે કે અવેરનેસ નથી. મેઇન સોસાયટી આ વસ્તુને રોગ તરીકે જોતી નથી કે ડિઝીઝ છે. સામાજિક એકલતા, ડેફિનેટલી પડોશીઓ વાત નહીં કરે, ફ્રેન્ડ્સ છે, સંબંધીઓ છે, એ ડિસ્ટન્સ રાખવા માંડશે, અને પછી રિલેશનશિપ તૂટશે. એમાં પર્સનલ રિલેશનશિપ પણ તૂટે અને આઉટસાઇડ પણ તૂટવાના છે. નેબર્સ હોય કે રિલેટિવ્સ હોય કે તમે જ્યાં કામ કરતા હોય ત્યાં, એટલે એ બધી વસ્તુ એમાં થાય. પાછું રિહેબિલિટેશન, આપણે જે ઓલરેડી ચર્ચા કરેલી છે એ પાછું અહીં આવ્યું કે રિહેબિલિટેશન એટલે શું, તો કે ભાઈ જ્યારે વ્યક્તિ નશો છોડે એ પછી શું છે કે વ્યક્તિને ફરી સ્વસ્થ અને જવાબદાર જીવન, જે આપણે કાલે ચર્ચા કરેલી કે એ માટે આપણે કેપેબલ બનાવવાનો છે વ્યક્તિ. કે એ રિહેબિલિટેશન એટલે શું કે ફક્ત એને આપણે બેટર કરી દીધો એમ નહીં, અગેન એ મેઇન સ્ટ્રીમમાં આવી શકે, સોસાયટીમાં એ જોબ કરી શકે, ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ હોય. સો ધેટ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ. તો આપણે કાલે વાત કરેલી કે સેલ્ફ કોન્ફિડન્સ એનાથી વધે. પછી આત્મનિર્ભરતા, એટલે પોતાના ઉપર એ સેલ્ફ ડિપેન્ડન્ટ થઈ જાય, એને એવો કોન્ફિડન્સ આવી જાય કે યસ હું કામ કરી શકું, મારામાં કેપેસિટી છે, બરાબર. સો કુશળતા અને રોજગાર મેળવવામાં સહાય કરે, કારણ કે જ્યારે તમે આત્મનિર્ભર બનો કે હું આ કરી શકીશ, પછી તમારી માટે એવન્યુઝ ઓપન થઈ શકે. અને સેલ્ફ રિસ્પેક્ટ, બિકોઝ સેલ્ફ રિસ્પેક્ટ જો નહીં હોય, વ્યક્તિને પોતાના માટે રિસ્પેક્ટ નહીં હોય, તો બીજા કેમ રિસ્પેક્ટ કરશે. સો દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે એ વ્યક્તિને એટલો કેપેબલ બનાવી શકીએ. તો પુનર્વસન કેન્દ્રોની ભૂમિકા શું છે? એક તો જે કાલે ઉષ્મા મેડમ કહેતા હતા કે એમણે વિઝિટ કરેલું, અને એમનું કેવું સ્કેડ્યુઅલ હોય છે કે ભાઈ સવારે વહેલા ઉઠાડે, યોગ કરાવે, પછી બ્રેકફાસ્ટ હોય, પછી કોઈક એક્ટિવિટી કરાવે. સો આમ આખી વસ્તુ ચાલુ હોય, પછી કાઉન્સેલિંગ સેશન હોય, પછી બીજી એક્ટિવિટીઝ હોય, ઓટીકે. તો આ એમને એક સ્કેડ્યુઅલ એમને એમાં ઢાળવામાં આવે. આ સમયે તમારે સૂઈ જવાનું છે, રાતે આટલા વાગે ઉઠવાનું છે. સો એ જ્યારે રિપીટેટિવ વસ્તુ કરવામાં આવે તો ધેન બ્રેઇન એડાપ્ટ્સ, બ્રેઇન એ માટે તૈયાર થઈ જાય કે યસ મારે આ કરવું જ છે. પછી નિયમિત કાઉન્સેલિંગ, કાઉન્સેલિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે કાંઈ પણ એને થોડા પણ નેગેટિવ જો વિચારો હશે ને તો એ તમે ત્યારે ને ત્યારે રિઝોલ્વ કરશો, એ પાઇલ અપ નહીં થાય. સો ધેટ ઇઝ વાય ધેટ કાઉન્સેલિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને પછી જે છે એ તાલીમ, એમને વ્યાવસાયિક તાલીમ, સ્કિલ ડેવલપમેન્ટ, બિકોઝ દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે એમને એ સ્કિલ ડેવલપ કરી શકે. તો એ માટે કે કોઈ એમને સમજો કે સુઈંગ મશીન છે તો સુઈંગ માટે, કા મેસન્સ હોય તો એ માટે, મિસ્ત્રી કામ હોય તો આવી બધી, ઇલેક્ટ્રિશિયન હોય તો આ બધી વસ્તુ, રિપેરિંગ, આ બધું એને સ્કિલ. અને ગવર્મેન્ટના આવા ઘણા બધા પ્રોગ્રામ, મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એમના ચાલે જ છે ને એમ્પ્લોયમેન્ટ, તો એ વસ્તુ જે છે એ કામ આમાં થતું જ હોય છે. પછી શું છે કે
રિલેપ્સ, તે આપણને ખ્યાલ છે કે અગેન જ્યારે વ્યક્તિ નશો કરે પછી એ ટ્રીટમેન્ટમાં જાય અને પછી છોડે રિહેબિલિટેશન પછી પાછું એને એવું એન્વાયરમેન્ટ મળી જાય કે ધ પર્સન ઇઝ અગેન સ્ટાર્ટ ડુઈંગ, તો એ રિલેપ્સ છે, જેને પુનરાવર્તન કહીએ છીએ ગુજરાતીમાં. સો ધીસ ઇઝ વેરી કોમન થિંગ. આ બહુ સામાન્ય પ્રક્રિયા, એવું નથી કે ફક્ત એક ઇન્ડિવિજ્યુઅલ માટે થાય છે કે સ્પેશિયલ થાય છે. એ મેજોરિટી ઓફ પોપ્યુલેશન સાથે આ થઈ શકે બિકોઝ એનું એન્વાયરમેન્ટ છે, ક્યાં એ ઉઠે બેસે છે, કેવું સર્કલ છે, એનો વિલ પાવર છે, અને ઓબ્વિયસલી જીન્સ અને ફેમિલી એન્વાયરમેન્ટ, આ બધું જ આમાં કામ કરે છે. તો આ એક છે સિમ્પલ વસ્તુ, બટ એને અટકાવી શકાય છે. એવું આપણે ધારી નથી લેવાનું કે વ્યક્તિ બસ કરશે. જે આપણે આઉટરીચ વર્કર્સની વાત કરીએ છીએ, જે સોશિયલ વર્કર્સની વાત, કે એ જ્યારે એમને મળતા રહીએ, ફોલોઅપ લેતા રહીએ, તો એનાથી શું છે કે આ વસ્તુને અટકાવી શકાય છે. તો એના કારણો આપણે કાલે ચર્ચા કરેલી, સ્ટ્રેસફુલ સિચ્યુએશન હોય, પછી ઓલ્ડ ફ્રેન્ડ પાછા મળી જાય, અને ફેમિલી વ્યક્તિ પાસે ન હોય, કે સોસાયટી એક્સેપ્ટ ન કરતી હોય, ડિસ્ક્રિમિનેશન કરતી હોય, તો આ બધા લોકોમાં રિલેપ્સના ચાન્સીસ ઘણા બધા વધી જતા હોય છે. તો નિવારણ કેવી રીતે થાય? તો એ આપણે જે કીધેલું નિયમિત ફોલોઅપ વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. પછી જે સોશિયલ આવા ગ્રુપ્સ છે એમાં વ્યક્તિને જોડાઈ જાય, તો એ શું છે કે એને સપોર્ટ મળે, પોઝિટિવ વાત થતી હોય, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ હોય તો એમાં એક થઈ જાય. અને પછી જીવન કૌશલ્યની તાલીમ, એટલે લાઈફ કેવી રીતે તમારે જીવવી જોઈએ, તમે સ્કિલ ડેવલપ કરીને કેવી રીતે લાઈફ સારી રીતે જીવી શકો. સો આ બધી વસ્તુની એમને જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે. પછી પરિવાર જો હોય તો, જ્યાં નથી ત્યાં તો ઇનડાયરેક્ટ વેમાં જ આપણે કામ કરવાનું છે, પણ જ્યાં પરિવાર છે ત્યાં શું થઈ શકે? કારણ કે આપણે એવું નથી ઈચ્છતા દરેક વ્યક્તિનો પરિવાર ન હોય. એટલે પરિવાર અને સમુદાય બે ઇમ્પોર્ટન્ટ છે. જો કમ્યુનિટી એક્સેપ્ટ નહીં કરે તો પણ નહીં, એટલે એક્સેપ્ટન્સ કરવું પડશે, એને તમારે સપોર્ટ આપવો પડશે, એક મોકો આપવો પડશે. પછી જોબ ઓપોર્ચ્યુનિટી એમને આપવી પડશે. તો શું છે કે વ્યક્તિને આપવામાં આવશે તો એને કંઈક પોઝિટિવ દેખાય છે, એને એક હોપ આવે છે કે યસ, હું અગેન લાઈફ જીવી શકું. સો દેટ કેન બી ડન. અને મેઇન તો આપણે સ્ટિગ્માની વાત કરેલી, કે જ્યાં સુધી સોસાયટીમાં સ્ટિગ્મા ઘટશે નહીં ત્યાં સુધી આ બધી વસ્તુ ચેલેન્જિંગ બનશે. તો એ બહુ મોટા પાયે કામ કરવાની જરૂર છે, બિકોઝ રિહેબિલિટેશન તો એનું કામ કરશે, પણ જો સોસાયટીમાં જઈ અને ફેમિલી પણ કરશે, પણ વોટ અબાઉટ સોસાયટી, જેનો બહુ મોટો રોલ છે, બિકોઝ હ્યુમન ઇઝ અ સોશિયલ એનિમલ. તો એ જોબ કરવા જશે, સર્કલ. તો અહીંયા જે છે એ એમનો રોલ, અને એ જે કલંક ઘટાડવો એ બહુ જરૂરી છે. પછી દસ્તાવેજીકરણ એટલે ડોક્યુમેન્ટેશન. સો એનું ઇમ્પોર્ટન્ટ શું છે? કોઈ વ્યક્તિ રિહેબિલિટેશન સેન્ટરમાં આવે તો એની કેસ હિસ્ટ્રી લેવામાં આવે, એનું સાયકોમેટ્રિક અસેસમેન્ટ થયેલું હોય તો એ હોય, એનો પ્રોગ્રેસ રિપોર્ટ હોય, એના મેડિકલ વાઇટલ્સ હોય, એના દવાના પ્રિસ્ક્રિપ્શન્સ હોય. સો એવરીથિંગ શુડ બી ઇન્ટેક્ટ. બધું જ એ સારી રીતે મેનેજ થયેલું હોવું જોઈએ, કારણ કે આગળ જતાં પાછો એ કેસ આવે તો ઇટ બિકમ્સ વેરી ઇઝી ટુ હેન્ડલ, રિલેપ્સને ઓવરકમ કરવા માટે, અને બધી જ વસ્તુ ખ્યાલ આવી જાય. સો આજકાલ તો કમ્પ્યુટર એવા સોફ્ટવેર્સ પણ આવી ગયા છે કે જે આ બધું કરે છે. સો નાવ મેન્યુઅલ ઉપર ડિપેન્ડ રહેવું જરૂરી નથી. સારા એવા રિહેબિલિટેશન બધું જે છે એ કમ્પ્યુટરાઇઝ જ કરતા હોય છે. સો એ શું થાય છે કે એનાથી જે ટ્રીટમેન્ટ છે ને એની કન્ટિન્યુઇટી એક જળવાઈ રહેલી હોય છે. રેકોર્ડ કીપિંગ છે, જે મેં કીધું, તો ક્લાયન્ટનું કેસ હિસ્ટ્રી, પછી એનું કેવી રીતે પ્રોગ્રેસિવ રિપોર્ટ, ઉપચારમાં શું થાય છે, અને ફોલોઅપ, આ બધાની નોંધ. પછી સિક્રસી, આપણે જે કોન્ફિડન્શિયાલિટી કરીએ, જે આપણું કાઉન્સેલિંગમાં આવે જ છે. કાઉન્સેલિંગમાં કોન્ફિડન્શિયાલિટી ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તમે કોઈ વ્યક્તિનું પીઆર કરવા માટે યુઝ ન કરી શકો, જેમ કે બીજા બધા કરતા હોય છે. એ આપણા ફિલ્ડમાં એટલા માટે એ ચેલેન્જ છે કે તમને ઘણીવાર પેશન્ટ આવીને પૂછે કે ભાઈ મને તમે બતાવો તમે કોને ટ્રીટ કરેલા, તો ઇટ બિકમ્સ વેરી ડિફિકલ્ટ ને, તમે ન કરી શકો. સો ક્લાયન્ટની વ્યક્તિગત જે ઇન્ફોર્મેશન છે એનું રક્ષણ કરવું બહુ જરૂરી છે.
કારણ કે શું છે, એક ટ્રસ્ટ બિલ્ડિંગ હશે અને એક નૈતિકતાની વાત છે, તો જ તમને એ પેશન્ટ તમને એ વિશ્વાસથી તમને બધી ડિટેલ એની ફેમિલીને એ આપે છે, નાનામાં નાની ડિટેલ, પર્સનલ ડિટેલ આપે છે, જે કે આગળ જતા ઇસ્યુ ક્રિએટ કરી શકે એની માટે. તો એ માટે એ ગોપનીયતા રાખવી બહુ જરૂરી છે. ઘણા લોકોને સાયકોલોજીકલ ઇસ્યુઝ હોય, સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ હોય, એની સાથે ઘણું બધું હોઈ શકે. તો કોન્ફિડેન્શિયાલિટી, આ બધા એને નૈતિક સિદ્ધાંતો આવે છે કે શું કરવું. તો એક તો કોન્ફિડેન્શિયાલિટી, પછી સૂચિત સંમતિ, એટલે એમની એમાં સંપત્તિ છે, જે પણ ટ્રીટમેન્ટ ચાલે છે, જે પણ તમે કાઉન્સેલિંગ કરો છો, ફેમિલી પણ દે એક્સેપ્ટ ઇટ. અને માનવ ગૌરવ અને સન્માન, બીકોઝ અલ્ટિમેટલી તમારે પણ એને રિસ્પેક્ટ આપવાનું છે એઝ અ પેશન્ટ. પેશન્ટ આવે છે તો ડોન્ટ થિંક એન્ડ ડિસ્ક્રિમિનેટ, ટ્રીટ ધ યુ એઝ અ હ્યુમન બિંગ. નોર્મલ હ્યુમન બિંગને તમે રિસ્પેક્ટ આપો તો શું છે કે એને સારું લાગશે, કારણ કે એને બધા લોકોએ ધૂતકારેલું છે, એ આવા ફેઝમાં છે, ઇટ ઇઝ અ લો ફેઝ. પણ કોઈ પણને આપણે સારું કમ્યુનિકેટ કરીએ, પોઝિટિવ કહીએ, તો ડેફિનેટલી એને સારું લાગવાનું જ છે. સેમ વે આ પેશન્ટ માટે પણ આપણે આવી રીતે કરવાનું છે. સો અલ્ટિમેટલી શું છે તો કે વ્યસન નિવારણ માટે સંશોધન એટલે રિસર્ચ. હું કેમ કહું છું કે રિસર્ચ પેપર લખો તમે, એટલે એ રિસર્ચ પેપર આપણે લખવાની વાત થાય છે કે તમને એક આઈડિયા આવે કે એકચ્યુઅલ વેમાં શું, કેમ રિસર્ચ થાય, અને પછી આગળ જતા યુ કેન ડુ ઇટ. તમે પ્રોફેશનલી લખી શકો. તમે જ્યારે પ્રેક્ટિસ કરતા હોય તો પેશન્ટનો જે ડેટા કલેક્ટ થાય એમાંથી તમે કરી શકો. તો એ તમને એવન્યુઝ તમારી માટે ઓપન થાય, અને એ અલ્ટિમેટલી સોસાયટી માટે અને કમ્યુનિટી માટે કામમાં આવે. બીકોઝ રિસર્ચ પેપર પબ્લિશ થશે તો લોકો વાંચશે, એટલા માટે પબ્લિકેશનનું ઇમ્પોર્ટન્ટ છે. પછી રિહેબિલિટેશન અને નૈતિકતા, આ ત્રણેય વસ્તુ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ત્રણેય જો સાથે મળીને કામ કરે તો બહુ સારા એવા રિઝલ્ટ આપણને ડી એડિક્શનમાં, રિહેબિલિટેશનની પ્રોસેસમાં આવે. તો આ યુનિટમાં આપણે એ જ ચર્ચા કરી કે અલ્ટિમેટલી સ્કિલ જે ડેવલપ કરવાની છે કે અપગ્રેડ કરવાની છે, તો એ ખરેખર ઇમ્પોર્ટન્ટ છે. અપગ્રેડ તો થતું જ રહેવું પડશે, નવી ટેકનોલોજી આવશે, નવા ટૂલ્સ આવશે. તો એ જો તમે ઇન્કલ્કેટ કરતા રહેશો, રિસર્ચ આધારિત અક્રોસ ધ ગ્લોબ શું યુઝ થાય છે, તો તમને રિઝલ્ટ બહુ સારા મળશે. સો અલ્ટિમેટલી દેટ્સ ધ ગોલ. એ આ વસ્તુનો ગોલ છે. સો આ યુનિટ જે છે એ આપણું કમ્પ્લીટ. મેં કીધું ધેર ઇઝ નથિંગ ન્યૂ, જે ઓલરેડી સ્ટડી કરેલું છે એનું આ એક્સટેન્શન છે. સો તમારું પહેલું યુનિટ જો ખરેખર સારી રીતે તૈયાર હોય તો તમારું સેકન્ડ કવર થઈ ગયેલું જ છે, બીકોઝ ઇટ્સ જસ્ટ એક્સટેન્શન ઓફ ધ સેમ. ધેર ઇઝ નથિંગ ન્યૂ. કારણ કે મેઇન આપણે ડી એડિક્શનની આપણે ચર્ચા કરી, પછી શું હોય, કાઉન્સેલિંગનો શું રોલ છે, સોસાયટીનો શું રોલ છે, ફેમિલીનો શું રોલ છે, અવેરનેસ પ્રોગ્રામનો શું રોલ છે, એનસીબી, આ બધી જે છે સંસ્થાઓ, એ બધું શું કામ કરે છે, કાઉન્સેલિંગના શું શું ડિફરન્ટ ટાઈપ્સ છે, મોટિવેશનલ ઇન્ટરવ્યુઇંગ, સીબીટી, આ બધી જ આપણે ચર્ચા કરેલી છે. તો આ જ બધું કેન્દ્રમાં ધ્યાનમાં રાખી અને તમારે તમારું ઓન, મેં શું કીધું કે તમારું ઓન તમે જે ઓબ્ઝર્વ કરો છો, જે વાંચો છો, એ પણ તમે ક્વેશ્ચન પેપરમાં વિથ એક્ઝામ્પલ લખી શકો. જે લોંગ ક્વેશ્ચન્સ તમે સિલેક્ટ કરો, તમે કોઈ કેસ સ્ટડી એમાં મેન્શન કરી શકો. બીકોઝ મેં કીધું કે ઇટ શુડ બી અરાઉન્ડ 1500 to 2000 વર્ડ્સ. 10 માર્ક્સનો જે ક્વેશ્ચન હોય તો એમાં તમને ઘણી ઓપોર્ચ્યુનિટી મળશે. શોર્ટવાળામાં તમે 5-6 લાઈન લખી શકશો, એમાં બહુ લોંગ એક્ઝામ્પલ કે એવું ના આપી શકાય. શોર્ટ ટુ ધ પોઈન્ટ એમાં લખવાનું છે, અને લોંગ વાળામાં તમારી પાસે એક ઓપોર્ચ્યુનિટી છે, એ તમે કરી શકો. યસ, એનીથિંગ એલ્સ? આજના યુનિટમાંથી કોઈ ક્વેશ્ચન હોય? ક્લેરિટી આઈ હોપ મળી ગયેલી હશે આજના યુનિટની એકદમ, બીકોઝ કોઈ કોમ્પ્લેક્સ છે નહીં વસ્તુ. હવે 4th યુનિટ બાકી છે, જે પાર્થભાઈ અગેન કવર કરી લેશે. અગેન ઇટ ઇઝ નોટ સમથિંગ ડિફરન્ટ. તમે હવે તૈયારીમાં લાગી જાઓ, જસ્ટ બીકોઝ ધેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. હા સર, હા બોલો પ્રકાશ. હું શું કહું, આજે આપણે બધું સહઆશ્રિતાની જે ક્લિપો જોઈ ને આગળ બે, હા
એમાં એકમાં વાત એવી હતી કે દર્દીને અજાણતા ટેકો આપવાનું વર્તન, હા રાઈટ. અને અને બીજીમાં એક એવું ગુજરાતી આવ્યું કે ભાઈ અ, તમામ જવાબદારીઓ એની સ્વીકારી લેવી. હા કરેક્ટ. તો એટલે આ બે સાચું જ ને? ના એટલે એમાં એવું છે કે અમુક લોકો સમજો કે ઇનડાયરેક્ટ વેમાં સપોર્ટ કરે છે ત્યાં સુધી લિમિટેડ છે, અને બીજું કે બધી જ રિસ્પોન્સિબિલિટી સ્વીકારી લેવી એનો મતલબ કે એને ટોટલ મોટિવેટ કરવું. બરાબર છે કે હું તને ફાઇનાન્સ પણ આપીશ, હું તને એટલે બધું, અવરોધ ઉભા કરતા તારે એમાં. કોઈ કામ કરવાની જરૂર નથી. હા એટલે હા એવી આખી વસ્તુ છે. એટલે બે વ્યક્તિને મોટિવેટ જ કરે છે ઇનડાયરેક્ટ વે, કે તમે એડિક્શન ચાલુ રાખો, ઇટ ઇઝ અ ગુડ થિંગ, બરાબર. હેબિટ એમ. બરાબર. એટલે આ તમે જે પ્રશ્નો મૂક્યા ને બીજા પેપરના 50, હા એમાં મેં નજર હમણાં ચાલુ થઈને પહેલા નજર ફેરવી હતી, તો એમાં એ બે પ્રશ્નો હતા. આજે આઈ થિંક આજે ચર્ચા કરી એના 6-7 પ્રશ્નો છે અંદર. કરેક્ટ કરેક્ટ. આજે 30 મિનિટની ચર્ચા કરી એના બી. યસ યસ રાઈટ. એટલે એવું મોટી ખાલી નજર નાખી ફોનમાં, હા બરાબર છે. એટલે Correct. મને ક્લાસ પૂછી લઉં. એટલે બધા યુનિટ આપણે કવર કરેલા છે એમાં, જે છે એ બધા જ યુનિટ, કારણ કે એક્ઝામમાં પણ એમ જ કરેલું છે, બધા યુનિટને વેટેજ દીધેલું છે, સો ઇટ ઇઝ ઇક્વલી. યસ. હવે સર એક્ઝામ એ અમે લોકો જે સ્ટુડન્ટ છીએ એ જ અમારી બેચ ના કે ઓર બી કોઈ હશે? ના ના ના, આ ફક્ત આપણી જ છે એક્ઝામ, એટલે તમે જ હશો બધા, બીજા ઓકે કોઈ નહીં હોય, ઓકે. કારણ કે આપણા કોર્સ માટેની એક્ઝામ છે, તમે જ હશો. પહેલી જ બેચ છે એટલે આપણે જેટલા છીએ એટલા જ 8 કે 10 જણની પરીક્ષા. ઓકે ઓકે. હવે કઈ એનીથિંગ એલ્સ? ઓકે, તો પછી આજનું આપણે એન્ડ કરીએ, અને બેસ્ટ વિશિસ એક્ઝામની તૈયારીમાં. તમે લાગી જાઓ, ટાઈમ ટેબલનું આવશે અપડેટ એટલે હું ઇમિડિયેટ આપીશ, અને આશા રાખું કે બધા આવી શકો તો રૂબરૂ મુલાકાત આપણી થશે, હું પણ ત્યાં આવીશ. અને અત્યાર સુધી તો આપણે વર્ચ્યુઅલી મળેલા છીએ, તો એ બાને શું છે કે આપણે એક્ઝામ પણ થશે અને પછી રૂબરૂ મળશું પણ. બરાબર ને? તો એવી રીતે મળીએ પછી. ઓકે ચલો. ચહેરા ઓકે આવા ઓકે. ઉદાસી અને ગુમસુમથી લઈને, ઉષ્મા મેડમ છે, સોનાલી મેડમ ગંભીર ચહેરા રાખીને મને દેખાય છે, એટલે એવા રાખવાનું ન રાખો. એવું કોઈ આમાં સ્ટ્રેસફુલ નથી, દરેક વસ્તુનો વે આઉટ નીકળે, અને એમાં કોઈ ચિંતા સર કરવાની. મને બિલકુલ એમ સ્ટ્રેસ નથી. તમે કાલે કહો તો હું કાલે એક્ઝામ આપી દઉં. ના, પણ એ મેન જ મને એ સ્ટ્રેસ છે. થાય છે, મને ખ્યાલ છે, એ જ હું સમજી ગયો તમારી સિચ્યુએશન. અને કાલે આપણે કદાચ કરાવી પણ દે, પણ એ પછી બીજા બધાને ન થાય ને, નહીતર તો આપણે 25 પહેલા એને કહીએ કે મારે 24 લેવી તો 24 કરાવી, બીકોઝ આપણે એમને તો ક્વેશ્ચન પેપર આપી દીધા છે, એમને કઈ વાંધો ના આવે. બટ એ રીતે થાય નહીં ને પાછું પોસિબલ શોર્ટ પીરિયડની અંદર, એટલે થોડું આપણે લીવરેજ એ મુજબ રાખ્યું છે. સો એમ છે. સો બેસ્ટ વિશિસ. કાંઈ પણ ક્વેરી કાંઈ પણ હોય તો તમે મને પૂછી શકો છો, ભલે આપણા ક્લાસીસ થઈ ગયેલા હોય. અને પાર્થભાઈ પછી એમનો મેસેજ આવી જશે મટીરિયલ માટે પણ અને લેક્ચર પણ, કારણ કે એ પણ એક લેક્ચર લેશે તો ઇટ વિલ બી ડન થઈ જશે. આઈ થિંક ફ્રાઈડે કે એમ લઈ લેશે, બટ મેજર આપણું કવર થઈ ગયેલું છે. હવે જે મેં ક્વેશ્ચન્સ આપેલા એ મુજબ આપણે તૈયારીમાં લાગી છે. સો ફતેહ છે, પછી આગળ બીજું શું, આમાં કોઈ ચિંતા છે નહીં, એવરીથિંગ વિલ બી ટેકન કેર. બરાબર છે? ચલો. ઓકે સર. યસ, ગુડ નાઇટ. ગુડ નાઇટ સર.